ગોંડલના ગણેશ જાડેજાના સમર્થનમાં 18 વરણ એક મંચ પર ટેકેદારોનો જમાવડો। રાજકુમાર જાટ કેસમાં ગણેશ જાડેજાએ સામે ચાલીને નાર્કો ટેસ્ટની માંગ કરી કોર્ટમાં તૈયારી દર્શાવી। ગણેશ જાડેજાના આ નિર્ણયને વધાવતા ક્ષત્રિય સમાજ સહિત સર્વ સમાજના આગેવાનો ગોંડલને અને ગણેશભાઈને બદનામ કરવા ચોક્કસ પ્રોપેગેન્ડા ચલાવવામાં આવી રહ્યો છે। ફરિયાદી રતનલાલ જાટની ગેરમાર્ગે દોરી નિમિત્ત બનાવવામાં આવી રહ્યા છે તેવો સમર્થકોએ કર્યો આક્ષેપ। જો ગણેશભાઈનો નાર્કો ટેસ્ટ થાય તો ફરિયાદી રતનલાલ જાટનો પણ નાર્કો ટેસ્ટ થવો જોઈએ। સત્ય પરેશાન થઈ શકે છે, પરાજિત નહીં। ગણેશ ગોંડલના સમર્થનમાં પોસ્ટરો વાયરલ થયા। ગોંડલની શાંતિ અને સલામતી માટે ગણેશ જાડેજાએ સહકાર આપ્યો હોવાનું આગેવાનોએ જણાવ્યું। નામદાર કોર્ટ પર સંપૂર્ણ ભરોસો વ્યક્ત કરી દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવા બંને પક્ષના ટેસ્ટની માંગ કરાઈ। જય હિન્દ મિત્રો, આપ સૌને જણાવવાનું કે ગોંડલ ગણેશભાઈના સમર્થનમાં આજે જે 18 વરણ ભેગો થયો છે કે જે ગણેશભાઈએ નામદાર કોર્ટ સમક્ષ માંગણી મૂકી હતી કે જે રાજકુમાર જાટ કેસમાં એમનો નાર્કો ટેસ્ટ થવો જોઈએ, જે કોર્ટે માન્ય રાખ્યો છે એ અમે સૌ આવકારીએ છીએ અને જે ગોંડલને બદનામ કરવાવાળા લોકો છે એને ટૂંક સમયમાં જવાબ મળશે। આજ અમે સૌ એ વસ્તુને આવકારીએ સ્વીકારીએ છીએ। અમને નામદાર કોર્ટ પર સંપૂર્ણ ભરોસો છે। તેમજ સાથે સાથે અમે નામદાર કોર્ટને 18 વરણ વતી એક અપીલ કરવા માગીએ છીએ કે જો ગણેશભાઈનો નાર્કો ટેસ્ટ થતો હોય તો રતનલાલ જાટનો પણ નાર્કો ટેસ્ટ થવો જોઈએ એવી આપ સૌ મીડિયા થકી અમે નામદાર કોર્ટને રજૂઆત કરીએ છીએ। હું રવિરાજસિંહ જાડેજા, ગોંડલ। જય ભારત સાથે જણાવવાનું કે વર્તમાનમાં ગોંડલને બદનામ કરવા અમુક ચોક્કસ પ્રોપોગેન્ડા સાથે ગણેશભાઈની ઇમેજ ખરાબ કરવા માટે જે ભાઈ શ્રી રતનલાલભાઈ જાટને ગેરમાર્ગે દોરી એમને જે નિમિત્ત બનાવે છે એ ખૂબ જ દુઃખદની વાત છે। એ માટે જ તે આજે ગોંડલની શાંતિ, સુખાકારી અને સલામતી માટે ગણેશભાઈએ સામે ચાલીને નાર્કો ટેસ્ટની માંગણી કરી છે। એમના એ આવકારને અમે ગોંડલની 18 વરણની જનતા આવકારી છીએ અને એમાં સંપૂર્ણ અમે ગણેશભાઈ સાથે છીએ અને અમારી સરકારશ્રી અને પ્રશાસનને એ પણ વિનંતી છે કે જ્યારે આ કેસમાં કંઈ જરૂર પડી ત્યારે ગણેશભાઈ સાથે ચાલીને સામે ચાલીને મદદરૂપ થયા છે ગણેશભાઈ। તો અમારી એ પણ સરકારશ્રીને વિનંતી કે જેમ ગણેશભાઈ મદદરૂપ થયા છે આ કેસમાં અને જેમ ગણેશભાઈએ સામે ચાલીને નાર્કો ટેસ્ટની માંગણી કરી છે એમ સ્વર્ગીય રાજકુમાર જાટના પિતાશ્રી રતનલાલ જાટનું પણ નાર્કો ટેસ્ટ થાય એવી અમારી ગોંડલની જનતાની અને ગોંડલના દરેક નાગરિકની નમ્ર વિનંતી છે। અસ્તુ, જય માતાજી, જય ભારત।